નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 માનવીમાં લિંગી પ્રજનનના છઠ્ઠા લેક્ચર વિશે આપણે ચર્ચા કરીશું. ગઈકાલના લેક્ચરમાં આપણે અંડકોષ જનનની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા હતા, જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ અને અંડકોષ નિર્માણની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે માદાની અંદર ઋતુચક્ર, જેને આપણે કહીએ છીએ તે ઋતુચક્ર વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. હવે જોવા જઈએ તો આ ઋતુચક્ર એ કોની અંદર જોવા મળે છે? તો ખાસ કરીને જે માદા પ્રાઇમેટ છે, બરાબર, માદા પ્રાઇમેટ જેવા કે માનવ છે, વાનર છે, તેમજ એપ છે, તેની અંદર ઋતુચક્ર બરાબર જોવા મળે છે. હવે વાત આવી કે ઋતુચક્ર એટલે શું, બરાબર. ભાઈ ઋતુચક્ર આપણે જોઈએ તેને વ્યાખ્યા કરવા જાય તો ઋતુચક્ર એટલે કે ઋતુસ્રાવ ની ક્રિયા જેની અંદર જોવા મળતી હોય તેને ઋતુચક્ર, તેની અંદર જે ફેરફારો જોવા મળે છે, બરાબર, તેને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ઋતુસ્રાવ એટલે શું? તો ઋતુચક્ર સમજવા માટે આપણે પહેલા તો ઋતુસ્રાવ વિશે આપણે ચર્ચા કરી. તો ઋતુસ્રાવ એટલે શું? તો જે માદા છે એ માદાના યોનિ માર્ગ મારફતે રુધિર જેવા પ્રવાહી વહનની ક્રિયા થાય કે બહાર નીકળવાની ક્રિયા થાય, તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઋતુસ્રાવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આના ઋતુસ્રાવ ઉપરથી આપણે ઋતુચક્રની વ્યાખ્યા આપી શકીએ. તો પહેલા તો જે માદા છે તે માદાની અંદર ઋતુસ્રાવ થાય છે. એ ઋતુસ્રાવ દર 28 દિવસે તેનું શું થાય છે? પુનરાવર્તન થાય છે, કે તે ફરીથી રિપીટ થાય છે, બરાબર, કે પુનરાવર્તિત થાય છે. આપણે શબ્દ વાપરીશું પુનરાવર્તિત થાય છે. તો જ્યારે માદાના રુધિરમાંથી યોનિ માર્ગ મારફતે રુધિરના વહનની પ્રક્રિયા થાય, બરાબર, તે દિવસને પહેલો દિવસ શરૂઆત થાય, તેને આપણે પહેલો દિવસ ગણી. તો પહેલા દિવસથી લઈને 28 દિવસ સુધી તેના માદાના શરીરમાં ક્રમશઃ ઘટનાકીય ફેરફારો થાય છે, અંતઃસ્રાવી ફેરફારો થાય છે. એ 28 દિવસ જેવા પૂરા થાય તરત 29મો દિવસ, જેને આપણે હવે પહેલો દિવસ કહીશું, બરાબર, કે તે દિવસે ફરીથી તેના શરીરમાંથી રુધિરના વહનની પ્રક્રિયા યોનિ માર્ગ મારફતે થતી જોવા મળે છે. તો તેને આપણે શું કહીશું? બીજી વખત ઋતુસ્રાવની ક્રિયા થઈ, બરાબર. તો આપણે આ ઋતુસ્રાવની આધારે ઋતુચક્રની વ્યાખ્યા આપવા જઈએ તો શું કહીશું? કે 2 ઋતુ સ્ત્રાવ વચ્ચેના ચક્રને કે સમયગાળાને, અથવા તો શું કહીશું? તબક્કાઓને, બરાબર. તમે કોઈ પણ રીતે વ્યાખ્યા આપી શકો. તબક્કાઓને શું કહેવામાં આવે છે? ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, ઓળખાય. જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? રજોદર્શન પણ કહીએ છીએ, બરાબર, કે જે ઋતુસ્રાવની ક્રિયા થાય તેને આપણે ગુજરાતીમાં રજોદર્શન પણ કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે 2 વ્યાખ્યા વિશે ચર્ચા કરી ગયા. ઋતુસ્રાવની ક્રિયા એટલે શું, જેને ગુજરાતીમાં આપણે રજોદર્શન પણ કહીએ છીએ. કે ઋતુસ્રાવ એટલે શું? માદા ક્યારે યૌનારંભ પ્રાપ્ત કરે, બરાબર. આ એક ખાસ યાદ રાખજો, યૌનારંભ દરમિયાન જ આ જોવા મળે છે, દરમિયાન, બરાબર, ઋતુસ્રાવની ક્રિયા જોવા મળે છે, બરાબર. બે ઋતુસ્રાવ વચ્ચેનો જે સમયગાળો છે ત્યારે જે તબક્કાઓ જોવા મળે છે માતાના શરીરમાં, તેને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે માદા 50 વર્ષની આજુબાજુની ઉંમરમાં તેની અંદર ઋતુસ્રાવની ક્રિયા જોવા મળતી નથી, તો તે
ને મેનોપેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે મેનોપોઝ પીરિયડ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે આપણે જે ઋતુચક્ર કે પહેલા દિવસથી લઈને 28 દિવસ દરમિયાન માદાના શરીરમાં કયા કયા ફેરફારો જોવા મળે છે, ઋતુકીય ચક્ર કયા કયા જોવા મળે છે, તેના વિશે આપણે ચર્ચા કરી. બરાબર. તો હવે અહીંયા મેં તમને ગ્રાફમાં દર્શાવેલું છે કે આ ગ્રાફ ની અંદર જોવા જઈએ તો જુદી જુદી 4 ઘટનાઓ બરાબર એક જ ગ્રાફમાં દર્શાવેલી છે. જ્યારે માદા યૌનારંભ પ્રાપ્ત કરે ત્યારે તેના અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી LH અને FSH અંતઃસ્ત્રાવો મુક્ત થશે. બરાબર. એટલે અહીંયા મેં તમને ઋતુસ્રાવના 1 થી 28 દિવસ દરમિયાન માદાના શરીરમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે. તે 28 દિવસ દરમિયાન તેના શું ફેરફારો માદાના શરીરમાં જોવા મળે છે તે અહીંયા ગ્રાફ સ્વરૂપે દર્શાવેલા છે. બરાબર. તેની સાથે સાથે બરાબર અહીંયા અંડપિંડીય ઘટનાઓ માદાના અંડપિંડની અંદર કઈ જોવા મળે છે ઋતુસ્રાવના 1 થી 28 દિવસ દરમિયાન. ત્યાં અહીંયા વિકાસના જુદા જુદા તબક્કાઓ દર્શાવેલા છે. બરાબર. કે જેમ જેમ ઋતુસ્રાવના પહેલા દિવસથી લઈને 28 દિવસ તરફ જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ તેના અંડપિંડની અંદર જે પુટિકીય વિકાસની પ્રક્રિયાઓ છે તે ક્રમશઃ આગળ વધતી તમને જોવા મળે છે. ત્યાં અહીંયા દર્શાવેલી છે. તેની સાથે સાથે જેમ જેમ અંડપુટિકીય વિકાસની પ્રક્રિયા આગળ વધે છે તેમ તેમ તેની સાથે જે અંડપિંડી અંતઃસ્રાવ કે અંડપિંડ ગ્રંથિમાંથી 2 પ્રકારના અંતઃસ્રાવનો સ્રાવ થાય છે. ઇસ્ટ્રોજન નામના અંતઃસ્રાવનો સ્રાવ અને પ્રોજેસ્ટ્રોન નામના અંતઃસ્રાવનો સ્રાવ. તો બંનેના જે સંશ્લેષણ થવાની પ્રક્રિયા અને તેનું પ્રમાણ ક્યારે ઘટે છે આ 28 દિવસો દરમિયાન. બરાબર. અને તેને લીધે ગર્ભાશયની ઘટના કે ગર્ભાશયના જે અંતઃસ્તર છે જેને એન્ડોમેટ્રિયમ સ્તર તરીકે ઓળખવામાં આવે છે તેની ઉપર શું અસર થાય છે. બરાબર. કે તે સૌપ્રથમ પહેલા તૂટે છે અને પછી ફરીથી બને છે. તો આ ચારેય ક્રમિક ઘટનાઓ એક સાથે થાય છે અને તે બધી ઘટનાઓ એકબીજા ઉપર આધારિત થતી જોવા મળે છે. બરાબર. તો હવે આપણે આ જે ઋતુચક્રને સમજવા માટે તેને જુદા જુદા 4 તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવેલી છે. પહેલો તબક્કો જેને ઋતુસ્રાવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઋતુસ્રાવ તબક્કો. બરાબર. જો આ આકૃતિ તમારી બુકમાં પણ આપેલી છે. બરાબર. સાથે સાથે તમારે તમારી બુકની આકૃતિ પણ જોતી જવાની છે. હવે પહેલો તબક્કો ઋતુસ્રાવ તબક્કો. બરાબર. હવે આ તબક્કા દરમિયાન શું થાય છે તે આપણે ક્રમબદ્ધ તૈયાર કરશું. બરાબર. એ આ તમારે આ ચાર્ટ ઉપરથી તૈયાર થઈ જશે કે આ તબક્કા દરમિયાન ઋતુસ્રાવ થાય છે. બરાબર. લખી નાખવાનું ઋતુસ્રાવ જોવા મળે છે. બરાબર. ઋતુસ્રાવ કોને હિસાબે જોવા મળે છે કે ઋતુચક્રના પહેલા દિવસથી જોવા જઈએ તો જે ગર્ભાશયનું અંતઃસ્તર જેને એન્ડોમેટ્રિયમ સ્તર તરીકે ઓળખવામાં આવે છે તેમાં આવેલી રુધિર વાહિનીઓ ધીમે ધીમે તૂટવાની પ્રક્રિયા ચાલુ કરે છે. અને એ રુધિર વાહિનીઓ તૂટે છે તેની સાથે સાથે પેશીઓના ટુકડા તેમજ થોડા પ્રમાણમાં તેમ ધીમે ધીમે રુધિર એ માદાના યોનિમાર્ગ મારફતે બહાર નીકળવાની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર. તો અહીંયા એ આખી શું લખશું આપણે કે માદાના અંતઃસ્તર જેને શેના તરીકે ઓળખવામાં આવે છે એન્ડોમેટ્રિયમ સ્તર. એન્ડોમેટ્રિયમ સ્તર તૂટે છે જેને કારણે તેમાં રહેલી રુધિર વાહિનીઓ પણ તૂટે છે અને રક્તસ્રાવ થાય છે. યોનિ માર્ગ મારફતે જોવા મળે છે. બરાબર. આ પ્રક્રિયા જોઈ ગયા.
ક્યારે? જ્યારે ફલન ન થાય. બરાબર, આ યાદ રાખજો, ફલન ન થાય ત્યારે. બરાબર, ક્યારે ફલન ન થાય ત્યારે. પણ જો ફલનની પ્રક્રિયા થઈ હોય, બરાબર, તો શું થશે? જો ફલન ન થાય તો, જો ફલન થાય તો, બરાબર, ફલન થાય તો શું થાય? માદાનું જે એન્ડોમેટ્રિયમ સ્તર છે, મેટ્રિયમ સ્તર ન તૂટે, રક્તસ્રાવ અને રુધિર વાહિનીઓ ન તૂટે, અને જે ઋતુસ્રાવ છે એ 28મા દિવસે ન જોવા મળે. બરાબર બરાબર. તો આ રીતે તમે પહેલો તબક્કો તૈયાર કરી શકો કે, અને ઋતુસ્રાવનો જો તબક્કો જોવા જઈએ તો કેટલા દિવસમાં જોવા મળે છે? 1 થી લઈને 5 દિવસ સુધીનો, કે જ્યારથી રુધિર વહેવાની પ્રક્રિયા ચાલુ થાય તે દિવસને પહેલો દિવસ ગણવાનો, ત્યારથી લઈને 5 દિવસ સુધીના તબક્કાને ઋતુસ્રાવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખબર પડી ગઈ પહેલા તબક્કાની. હવે આપણે બીજો તબક્કો ચર્ચા કરશું, જેને બીજો તબક્કો, જેને પુટકીય તબક્કો. બરાબર, બીજો તબક્કો કયો છે? પુટકીય તબક્કો. હવે આ તબક્કા દરમિયાન શું થાય છે? એટલે હવે માદાનો કયો દિવસ ચાલુ થયો? 6થો દિવસ ચાલુ થયો. છઠ્ઠા દિવસથી લઈને 13મા દિવસ દરમિયાન માદાના શરીરમાં કયા કયા ફેરફારો થાય છે તે આપણે ચર્ચા કરીશું. બરાબર, કેટલામો દિવસ? 6 થી લઈને 13 દિવસ સુધીના સમયગાળામાં શું જોવા મળે છે માદાના શરીરમાં? બરાબર, શરૂઆત ક્યાંથી કરશું? આપણે અહીંયાથી કરશું, પિટ્યુટરી ગ્રંથિથી. પિટ્યુટરી ગ્રંથિથી આપણે નીચેની તરફ આગળ વધતા જશું. બરાબર, તો સૌથી પહેલા અહીંયા આકૃતિમાં તમે જોશો તો 5મા દિવસથી લઈને તમે જોશો તો FSH અને LH નું પ્રમાણ ધીમે ધીમે કેવું થતું જાય છે? વધતું જાય છે. બરાબર, કે LH અને FSH નું પ્રમાણ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી તેનું પ્રમાણ શું થાય છે? વધતું જાય છે, વધે છે. જેને કારણે શું થશે? LH અને FSH એ કયું કાર્ય કરે છે તે આપણે સાથે સાથે લખતા જઈએ. બરાબર, LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. લ્યુટેનાઇઝિંગ હોર્મોન કઈ પ્રક્રિયા કરશે? અંડકોષ જનનની પ્રક્રિયા, કે અંડકોષ જનનની પ્રક્રિયાને જનનની ક્રિયા ને સક્રિય કરે છે. બરાબર, કે એને કારણે અંડકોષ જનનની પ્રક્રિયા એ આગળ વધે છે. કઈ રીતે આગળ વધે છે? કે LH ને કારણે જે પુટકીય અવસ્થા ને પરિપક્વતા તરફ દોરે છે. પરિપક્વતા તરફ દોરે છે. બરાબર, કે પુટકીય અવસ્થા એટલે કઈ? અંડપુટકીય. અહીંયા લખી નાખું. બરાબર, અંડપુટકીય. કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન માદાના અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામશે. બરાબર, 6થા દિવસથી વધુ ને વધુ, જેને કારણે અંડકોષ જનનની પ્રક્રિયા, જો અહીંયા તમને દેખાડેલું છે અંડકોષ જનનની પ્રક્રિયા, એ ધીમે ધીમે LH ને કારણે તેની વિકાસની પ્રક્રિયા આગળ વધતી જાય છે. કઈ રીતે? જે આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે પ્રાથમિક પુટિકા છે તે દ્વિતીય પુટિકામાં રૂપાંતર પામે. બરાબર, દ્વિતીય પુટિકા એ તૃતીય પુટિકામાં રૂપાંતર પામે, અને તૃતીય પુટિકા એ પરિપક્વતા પ્રાપ્ત કરે છે અને શેમાં રૂપાંતર પામે છે? ગ્રાફિયન પુટિકામાં. બરાબર, આગલા ચેપ્ટરનો પોઈન્ટ છે. બરાબર, તો બી અત્યારે આપણે આની સાથે જ સંલગ્ન છે, એટલે આની સાથે ફરીથી એક વખત રિવાઇઝ થઈ જશે તમારે. બરાબર, કે LH એ અંડપુટિકીય અવસ્થાની પરિપક્વતા તરફ દોરી જાય છે. એટલે કે ગ્રાફિયન તૃતીય પુટિકા એ શેમાં રૂપાંતરિત થાય છે? ગ્રાફિયન પુટિકામાં રૂપાંતર પામે છે. બરાબર, તેની સાથે સાથે શું થાય છે કે જેમ જેમ પુટિકાનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેમાંથી ઇસ્ટ્રોજન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ પણ વધતો જાય છે. જો અહીંયા દેખાય છે, આ ત્રીજી પ્રક્રિયા પણ તમારે સાથે સાથે લેવાની છે. બરાબર, કે પુટિકીય વિકાસની પ્રક્રિયા સાથે સાથે ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ
ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ શું થાય છે, વધે છે. જો આ પ્રક્રિયા ફૂટકીય વિકાસની પ્રક્રિયા, ફૂટકીય તબક્કો એ ખાસ મહત્વનો છે, બરાબર. હવે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે તો ઇસ્ટ્રોજન શું કામ કરે છે? જો અહીંયા બધાનું પોતપોતાનું કાર્ય છે. જેમ કે એલએચનું કાર્ય શું હતું? ફૂટકીય વિકાસની પ્રક્રિયાને આગળ વધારે છે, બરાબર. તો ઇસ્ટ્રોજનનું પણ કાર્ય છે કે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, જે માદાના અનપિન ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે, બરાબર. એ શું કરશે? એ ગર્ભાશયનું જે અંતઃસ્તર છે, નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે, કે જેને કારણે ઇસ્ટ્રોજનને કારણે ગર્ભાશયનું અંતઃસ્તરના નિર્માણની પ્રક્રિયા પુનઃસર્જન પામે છે. ઋતુસ્રાવ દરમિયાન એન્ડોમેટ્રિયમ સ્તર તૂટી ગયું હતું. ફૂટકીય તબક્કા દરમિયાન એન્ડોમેટ્રિયમ સ્તર ફરીથી નિર્માણ પામવાની પ્રક્રિયા કરશે. તો અહીંયા તમને દેખાય છે, જો આ એન્ડોમેટ્રિયમ સ્તર ઋતુસ્રાવ એટલે કે 1 થી 5 દિવસો દરમિયાન તૂટી ગયેલું છે, અને જ્યારે 6ઠા દિવસથી લઈને આ એન્ડોમેટ્રિયમ સ્તરના પુનઃસર્જનની પ્રક્રિયા તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયા સાથે સાથે આ છેલ્લો પોઈન્ટ લખી નાખી કે ઇસ્ટ્રોજનને કારણે, બરાબર, ને કારણે એન્ડોમેટ્રિયમ સ્તરનું પુનઃસર્જન થાય છે, પુનઃસર્જન જોવા મળે, બરાબર. તો આટલા તબક્કાઓ ફૂટકીય તબક્કા દરમિયાન જોવા મળે છે 6 થી 13 દિવસમાં, બરાબર. એલએચ એ અંડપુટિકીય અવસ્થાને પરિપક્વતા તરફ દોડી જાય છે. તૃતીય પુટિકા ગ્રાફિયન પુટિકામાં રૂપાંતર પામે છે. તેની સાથે સાથે પુટિકામાંથી ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ વધતો જાય છે, અને ઇસ્ટ્રોજનને કારણે જે ગર્ભાશયનું અંતઃસ્તર છે, એન્ડોમેટ્રિયમ સ્તરના નિર્માણની પ્રક્રિયાના પુનઃસર્જનની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. તો હવે તમને એમ થાય કે આ એફએસએચ નું કાર્ય શું છે, બરાબર. તો એફએસએચ નું કાર્ય જોવા જાય તો એ પણ ઇસ્ટ્રોજનના લેવલના પ્રમાણને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો. એન્ડોમેટ્રિયમ સ્તર ધીમે ધીમે તમને વધતું જોવા મળે છે. જો એની સાથે સાથે તમે અહીં જોશો તો હજી પ્રોજેસ્ટ્રોનના નિર્માણની પ્રક્રિયા જોવા મળી નથી, એટલે પ્રોજેસ્ટ્રોન લેવલ તમને સાવ નીચું દેખાડ્યું છે. માત્ર ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારેલું જોવા મળે છે, કે ઇસ્ટ્રોજનને કારણે એન્ડોમેટ્રિયમ સ્તરના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે ફૂટકીય તબક્કા દરમિયાન, બરાબર. હવે વાત આવી 14મો દિવસ, બરાબર. જેને આપણે ત્રીજો તબક્કો, જેને આપણે અંડપાત તબક્કા તરીકે નામ આપેલું છે, તબક્કો ક્યારે જોવા મળશે? 14મા દિવસે. હવે આને પણ આપણે અહીંયાથી ચાલુ કરી સમજવાનો કે 14મા દિવસે કયા ફેરફાર જોવા મળે છે. કે ખાસ કરીને જોવા જઈએ તો માદાના શરીરમાં જ્યારે ઋતુચક્રનો 14મો દિવસ આવે છે, બરાબર, ત્યારે જે એલએચ છે અને એફએસએચ નું પ્રમાણ માદાના રુધિરમાં અચાનક જ વધી જાય છે, બરાબર. તો આપણે અહીંયા આને ઉપરથી જ યાદ રાખી કે એલએચ અને એફએસએચ નું પ્રમાણ વધી જાય 14મા દિવસે, બરાબર. એમાં પણ ખાસ જોવા જાય તો એફએસએચ કરતા આ એફએસએચ નું પ્રમાણ છે, બરાબર. આ એફએસએચ નું પ્રમાણ છે અને આ એલએચ નું પ્રમાણ છે. આ એલએચ નું પ્રમાણ એ તમે જોવા જાવ તો ખૂબ જ ઊંચી પીક એની જોવા મળે છે, એટલે એલએચ 14મા દિવસે તો ખૂબ જ વધી જાય છે એફએસએચ કરતા. તો તેને એલએચ ની પરાકાષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે. તો એલએચ ની પરાકાષ્ઠા, એલએચ પોતાની કઈ પરાકાષ્ઠાએ પહોંચે છે, જેને કારણે શું થશે કે જે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકા તૂટી જશે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ શું થશે? એલએચ ને કારણે ગ્રાફિયન પુટિકા તૂટે છે. ગ્રાફિયન પુટિકા તૂટશે એટલે તરત જ તેમાં રહેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, બરાબર. અહીંયા તમને દેખાડેલો છે, આ કયો છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ શું થાય છે? મુક્ત થાય છે, અને આ ક્રિયાને શું કહેવાય છે? અંડપાત કહે છે, બરાબર. તો તમે પૂછો કે અંડપાતની ક્રિયા ક્યારે થાય છે? ઋતુચક્રના 14મા દિવસે જોવા મળે છે, બરાબર. તો
અહીંયા તમે જોશો તો આ જે ગ્રાફિયન પુટિકા તૂટી ગયેલી દેખાડેલી છે અને જે મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ તમને બહાર દેખાડેલો છે. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં જશે? અંડવાહિનીમાં જશે. ફલનની પ્રક્રિયા થઈ હશે તો તે ગર્ભસ્થાપનની પ્રક્રિયામાં આગળ જશે, નહીંતર તેના વિઘટનની પ્રક્રિયા જોવા મળશે. બરાબર. હવે તેની સાથે સાથે તમે અહીંયા જોશો ને તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ અહીંયા તમે જોશો તો 14મા દિવસે તેની પીક કેવી જોવા મળે છે? વધી જાય છે. એટલે તેની સાથે સાથે ગ્રાફિયન પુટિકા તૂટશે અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ ઊંચું જોવા મળે છે. પ્રમાણ પણ ઊંચું જોવા મળે છે. બરાબર. તો 14મા દિવસે આટલી ક્રિયા જોવા મળે છે. હવે છેલ્લો તબક્કો. બરાબર. ત્રીજો તબક્કો પૂરો થઈ ગયો. હવે ચોથો તબક્કો, જેને શું નામ આપેલું છે? લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો નામ આપેલું છે. બરાબર. જેનો સમયગાળો જોવા જઈએ તો ક્યાંથી ચાલુ થશે? ઋતુચક્રના 15 થી 28 દિવસનો જે સમયગાળો છે જેને લ્યુટિયલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તબક્કા, આ દિવસો દરમિયાન માદાના શરીરમાં કયા કયા ફેરફાર થાય છે તે આપણે નોંધ કરી લઈએ. બરાબર. હવે અહીંયા તમે જોવા જશો તો શરૂઆત અહીંયાથી જ કરશું. બરાબર. કે LH અને FSH નું પ્રમાણ કેવું થઈ જશે? ઘટી જશે. બરાબર. કારણ કે હવે કોઈ પુટકીય વિકાસની પ્રક્રિયા નથી કરવાની, અંડકોષ જનનની પ્રક્રિયા પણ નથી કરવાની, એટલે હવે LH ને FSH ની જરૂર નથી. બરાબર. તો માદાના અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી તેના સ્ત્રાવ થવાની પ્રક્રિયા કેવી થઈ જશે? બંધ થઈ જશે. હવે આ નીચેનો ગ્રાફ વિશે ચર્ચા કરી કે આનું પ્રમાણ ઓછું થઈ જાય છે. બરાબર. તેની સાથે સાથે હવે જે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ હતી 14મા દિવસે, એ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળી ગયો, તે આગળની પ્રક્રિયા કરશે અને બાકીની જે પુટિકીય રચના જે વધેલી છે ગ્રાફિયન પુટિકાની, તેને હવે શેના તરીકે ઓળખવામાં આવે છે? કોર્પસ લ્યુટિયમ. બરાબર. શું કહેવામાં આવશે? કોર્પસ લ્યુટિયમ. તો કોર્પસ લ્યુટિયમ જેવી રચના નિર્માણ પામે છે. બરાબર. 15 થી 28. હવે જેમ 15 દિવસથી જેમ આગળ વધતા જાય, 15 દિવસ, 16 દિવસ, 17 દિવસ, 18 દિવસ, બરાબર, તે સમય દરમિયાન કોર્પસ લ્યુટિયમ છે તે ધીમે ધીમે કેવી થતી જશે? વિકાસશીલ થતી જશે. એટલે કે તેની અંદર પેશીઓનો ધીમે ધીમે ભરાવો થતો જશે. બરાબર. એટલે આપણે એને શું કહેશું? કે વિકાસશીલ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. બરાબર. હવે કોર્પસ લ્યુટિયમ બની ગયું, તેને કારણે જે અંડપિંડીય અંતઃસ્રાવ છે તેમાં કયા ફેરફાર જોવા મળશે તે આપણે ચર્ચા કરી. તો કોર્પસ લ્યુટિયમમાં જેમ વધારો થતો જશે તેમ અહીંયા તમે જોવા જાઓ તો જે પ્રોજેસ્ટ્રોન કોર્પસ લ્યુટિયમમાંથી વિશેષ પ્રકારના અંતઃસ્રાવ, જેને પ્રોજેસ્ટ્રોન અંતઃસ્રાવ કહેવામાં આવે છે, તેનું પ્રમાણ પણ ધીમે ધીમે કેવું થતું જાય છે? વધતું જાય છે. બરાબર. કે જેમાંથી પ્રોજેસ્ટ્રોન અંતઃસ્રાવ નો સ્રાવ કેવો થતો જાય છે? વધતો જાય છે. બરાબર. તો અહીંયા તમે જોશો તો 14મા દિવસ પછી પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ રુધિરમાં કેવું થતું જાય છે? વધતું જાય છે. અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ તમે અહીં જોશો ને તો કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કેમ? કારણ કે ઇસ્ટ્રોજન ક્યારે નિર્માણ પામશે? જ્યારે પુટિકીય વિકાસની પ્રક્રિયા હશે ને, અંડપુટિકીય અવસ્થાની, ત્યારે જ ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધેલું તમને જોવા મળશે. પછી હવે પુટિકા તૂટી ગઈ છે 14મા દિવસે, તો તેમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્રાવનો સ્રાવ થશે નહીં. હવે માત્ર કોનો સ્રાવ થતો જોવા મળશે? તમને પ્રોજેસ્ટ્રોનનો સ્રાવ થતો જોવા મળે છે. શેમાંથી? કોર્પસ લ્યુટિયમમાંથી. બરાબર. હવે અહીંયા પ્રોજેસ્ટ્રોન કયું કામ કરે છે? બરાબર. જેમ આગળ આપણે કેમ ચર્ચા કરી કે ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમ સ્તર બનાવવાનું કાર્ય કરે છે, તો પ્રોજેસ્ટ્રોનનું કાર્ય પણ શું છે? હવે ઇસ્ટ્રોજન નથી તો ઇસ્ટ્રોજનનું અધૂરું કામ કોણ પૂરું કરશે? પ્રોજેસ્ટ્રોન પૂરું કરશે. બરાબર. તો પ્રોજેસ્ટ્રોન એ કયું કાર્ય કરશે? એન્ડોમેટ્રિયમ સ્તર નિર્માણની ક્રિયા
કેવી કરશે? માં ભાગ ભજવે. હવે અહીંયા તમે જોશો જેમ જેમ પ્રોજેસ્ટ્રોન લેવલ વધતું જાય છે તેમ તેમ એન્ડોમેટ્રિયમ સ્તર માં રુધિર વાહિનીનો ભરાવો થતો જશે અને એન્ડોમેટ્રિયમ સ્તર જાડું બનતું જાય છે. એટલે જ્યારે પ્રોજેસ્ટ્રોન લેવલની પીક હાઈ આવે છે ત્યારે તમે જોશો તો એન્ડોમેટ્રિયમ સ્તર પણ કેવું પરિપક્વ બનેલું તમને જોવા મળે છે. અને જ્યારે એન્ડોમેટ્રિયમ સ્તર પરિપક્વ બને છે ત્યારે તે સમયે જો ફલનની પ્રક્રિયા થઈ હશે તો ગર્ભસ્થાપનની ક્રિયા એ એન્ડોમેટ્રિયમ સ્તરમાં જોવા મળે છે. અને જો ફલનની પ્રક્રિયા ન થઈ હોય તે સમયે, બરાબર, આપણે શેની વાત કરીએ છીએ કે જો ફલનની પ્રક્રિયા ન થઈ હોય, બરાબર, તો સાથે સાથે આપણે એ પણ નોંધ કરી લઈએ કે જો ફલન થાય તો એન્ડોમેટ્રિયમ સ્તર કેવું થઈ ગયું છે? મેટ્રિયમ સ્તર ગર્ભસ્થાપન માટે કેવું થઈ ગયું છે? સ્થાપન માટે તૈયાર થઈ ગયું છે, બરાબર. અને જો ફલન ન થાય તો અહીંયા હું શબ્દ વાપરી, બરાબર, અને ઋતુસ્રાવ જોવા મળશે નહીં. અને જો ફલન ન થાય તો શું થશે? જે કોર્પસ લ્યુટિયમ છે તેનું ધીમે ધીમે વિઘટન થતું જોવા મળે છે. જો તમને આકૃતિમાં આપેલું છે, આકૃતિમાં તે તમને વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ દેખાડ્યું છે, સાથે સાથે વિઘટિત કોર્પસ લ્યુટિયમ પણ દેખાડેલું છે. તો એ તમને શું દર્શાવે છે? ફલન ન થાય ને તેની સ્થિતિ દર્શાવે છે, બરાબર, કે ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું શું થાય છે? લ્યુટિયમનું વિઘટન થાય, બરાબર. તેનું વિઘટન થાય જેને કારણે કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટ્રોન બનવાનું કાર્ય પણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે, બરાબર. એટલે શું થશે? પ્રોજેસ્ટ્રોન નિર્માણ ઓછું થાય, બરાબર. અને પ્રોજેસ્ટ્રોન ઓછું થાય જેને કારણે શું થશે? હવે ધીમે ધીમે એન્ડોમેટ્રિયમ જે સ્તર છે તેની જેવું, બરાબર, 27 જેમ 27 દિવસ થયા, 28 દિવસે પ્રોજેસ્ટ્રોન લેવલ સાવ નીચે વહી જશે અને જેને કારણે શું થશે? એન્ડોમેટ્રિયમ સ્તરમાં આવેલ રુધિર વાહિની ક્યારે? 28 દિવસ પછી, બરાબર, 28 દિવસ પછી તૂટવાની ક્રિયા કરશે અને તેમાંથી ઋતુસ્રાવ થશે, બરાબર. તો મેં તમને અહીંયા દર્શાવેલું છે પ્રોજેસ્ટ્રોન લેવલ નીચે ગયું અને અહીંયા તમને દેખાડેલું છે કે જે એન્ડોમેટ્રિયમ સ્તર છે એ 28મા દિવસે તેમાંથી આ ઋતુસ્રાવની ક્રિયા ચાલુ થઈ જશે. એટલે ઋતુસ્રાવ જેવું ચાલુ થયું, ઋતુચક્રનો પહેલો તબક્કો ચાલુ થઈ જશે, બરાબર, કે ફરીથી 1 થી 5 દિવસ ચક્ર ચાલશે ઋતુસ્રાવનો તબક્કો, ને ફરીથી 28મા દિવસે રજોદર્શનની ક્રિયા માદાની અંદર જોવા મળશે, બરાબર. તો આ અહીંયા તમને 1 થી 28 દિવસમાં માદાના શરીરમાં કયા કયા ફેરફાર થાય તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આ જે ઋતુચક્ર છે, હવે તમને ખબર છે માદાની અંદર 2 અંડપિંડ આવેલા છે, બરાબર. તો એક વખત ઋતુચક્રની ક્રિયા એક અંડપિંડમાં થશે, બીજા ઋતુચક્રની ક્રિયા બીજા અંડપિંડમાં જોવા મળશે, જેને કારણે બંને જે ચક્રો છે, બંને અંડપિંડનું કાર્ય એ નિયમિત રીતે થતું જોવા મળે, બરાબર. તો આ રીતે આપણે ચર્ચા કરી ગયા, બરાબર, ઋતુચક્રમાં